2, 1. ચેપ્ટર 7 છે કે અત્યાધુનિક અને અદ્યતન પ્રયોગશાળા કાર્યપ્રણાલી અને કમ્પ્યુટરનો ઉપયોગ. આપણી ચેપ્ટરમાં કેવા ટોપિકની વાત કરશે તો કે જે આધુનિક બધા ઉપકરણો છે કે એના કારણે તેને લેબમાં કેટલું સારું થયું છે, શું આપણે જે ત્રુટિ રહેતી હતી તે આપણે નિવારી શક્યા છીએ, કમ્પ્યુટરનો યુઝ આપણે કયા લેબમાં કરી શકીએ છીએ, એ બધા વિશે આપણે વાત કરવાની છે. 2 માર્ક્સ નું ચેપ્ટર છે, 2 ક્વેશ્ચન પૂછાવાના છે. એકદમ ઇઝી ચેપ્ટર છે, થિયોરિટિકલ ચેપ્ટર છે. અત્યાધુનિક અને અદ્યતન પ્રયોગશાળા અને કાર્ય પદ્ધતિ તો કે એડવાન્સ્ડ એન્ડ મોડર્ન લેબોરેટરી પ્રેક્ટિસીસ. પહેલું છે કે અદ્યતન સાધનો અને ઓટોમેશન. અદ્યતન સાધનો નવા કયા સાધનો છે અને એનું ઓટોમેશન શું છે તે. તો કે ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે GCMS ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી, પછી છે LCMS અથવા તો ICP-MS, પછી HPLC, FTIR, XRD, AAS, TOC એનાલાઇઝર્સ વગેરેનો ઉપયોગ થાય છે. આપણે આગળ ચેપ્ટરના બધા વિશે ભણીએ કે ગેસ ક્રોમેટોગ્રાફીનો યુઝ આપણે કેવા કમ્પોનન્ટમાં કરીએ છીએ કે જ્યારે કોઈ કમ્પોનન્ટ છે ગેસ સ્વરૂપે છે અને આપણે એમને ઓળખવું છે કે કયું છે ત્યારે આપણે ગેસ ક્રોમેટોગ્રાફી ઉપયોગ કરીએ છીએ. પછી માસ સ્પેક્ટ્રોસ્કોપી તો કે વેઇટના કારણે થઈને આપણે સ્ટ્રક્ચર મેળવી શકીએ કે કયું કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. પછી છે LC એટલે કે લિક્વિડ ક્રોમેટોગ્રાફી. જ્યારે કોઈ કમ્પાઉન્ડ છે લિક્વિડ ફેઝમાં હોય ત્યારે તેમને ઓળખવું હોય તો લિક્વિડ ક્રોમેટોગ્રાફી આપણને યુઝફુલ થાય છે. અને જ્યારે કોઈ પણ 2 લિક્વિડ સ્ટેજ છે એમને આપણે અલગ અલગ માત્રામાં જોઈતા હોય તો લિક્વિડ ક્રોમેટોગ્રાફી પણ આપણને યુઝફુલ થાય છે. ક્રોમેટોગ્રાફીમાં શું હોય છે તો કે 2 ફેઝ હોય છે, એક મોબાઈલ ફેઝ હોય છે, સ્ટેશનરી ફેઝ હોય છે. સ્ટેશનરી ફેઝ શું કરે છે તો કે પોતાની જ અવસ્થામાં રહે છે અને મોબાઈલ ફેઝ શું કરે તો કે મૂવમેન્ટ કરે છે. આપણે બધા વિશે જોઈ ગયા છીએ. આ સાધનો ઓટોમેટેડ હોય છે અને ઘણી વખત મનુષ્ય હસ્તક્ષેપ વિના કાર્ય કરે છે. સાધનો કે હોય તો ઓટોમેટેડ હોય છે, પોતાની રીતે કાર્યરત હોય છે, તેમાં મનુષ્યનો કોઈ હસ્તક્ષેપ થતો નથી. અને ઓટોમેશનથી શું લાભ મળે છે તો કે ઝડપી પરીક્ષણ થાય છે. જે યંત્ર કામ કરે એ માણસ કરતાં હંમેશા સારું કામ કરે અને વધારે ઝડપથી કામ કરે. ઓછી માનવ ભૂલ થાય છે. માનવ ભૂલ કંઈ બહુ થતી નથી. જો તમે કંઈ પણ કમાન્ડ આપવામાં ભૂલ કરી હોય તો એ જ ભૂલ, બાકી કોઈ કમાન્ડને રિલેટેડ કોઈ ભૂલ રહેતી નથી. પછી સતત મોનિટરિંગ છે. મશીનથી સતત મોનિટરિંગ કરે છે જે કમ્પાઉન્ડ છે અને સારું રિઝલ્ટ આપે છે. માણસ છે તો કંઈ કામ કરે, કોઈ ન કામ કરે. મશીન જે એક કામ કરતું હોય એવું બની શકે કે એ જ કામ કરવા માટે 4 થી 5 માણસની જરૂર પડતી હોય અથવા તો રિઝલ્ટ બહુ જલ્દી આપી શકે. આ પણ એક લાભ કહી શકાય આમાં કે શું કહેવાય, બહુ જલ્દી રિઝલ્ટ મળે છે, સચોટ રિઝલ્ટ મળે છે, એકદમ સાચું, એમાં કોઈ ભૂલને અવક્ષેપ હોતો નથી. પછી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOPs. તો કે દરેક કાર્ય માટે એક ચોક્કસ પ્રક્રિયા અથવા તો SOP બનાવવામાં આવે છે. આપણે SOP કીધું કે માનો કે કોઈ પણ આપણે કામ કરવાનું છે તો એને રિલેટેડ SOP હોય, કોઈ પણ પેથોલોજીકલ લેબ હોય તો એની SOP હોય, કે દરેક કાર્ય કરવા માટેનું નિશ્ચિત SOP હોય કે તમારે માનું કે કોઈ કમ્પાઉન્ડને ઓળખવાનું છે તો પહેલાં તમારે કયું કરવાનું તો કે જો એ લિક્વિડ સ્વરૂપે હોય તો તમે લિક્વિડ ક્રોમેટોગ્રાફી દ્વારા એમાં કયા કમ્પાઉન્ડ હાજર છે એને જોવો. જો 2 થી વધારે હોય તો એને સેપરેટ કરો. એવી રીતના એની SOP બનાવેલી હોય ઓલરેડી. તો કે SOP મુજબ નમૂના લેવાય છે, વિશ્લેષણ થાય છે અને રિપોર્ટ તૈયાર થાય છે. SOPના પાલનથી ગુણવત્તા નિયંત્રણમાં સહાય થાય છે. ટૂંકમાં SOP છે યુઝફુલ બને છે. નમૂના હેન્ડલિંગ અને સંગ્રહ માટે આધુનિક પદ્ધતિ.
નમૂનાનું જે હેન્ડલિંગ કરવાનું હોય કે કોઈ નમૂનો એવો છે કે એનું જલ્દી રિઝલ્ટ મળી શકે એમ નથી એક જ દિવસમાં કે એવરેજ, તો શું કરવાનું તો કે એને તમારે સંગ્રહ કરવો પડશે, એનું હેન્ડલિંગ કરવું પડશે કે તે જે સ્વરૂપે છે તેઓ તે સ્વરૂપે રહે, એમાં બીજી કોઈ અશુદ્ધિ લાગે નહીં. તો એના માટે કઈ પદ્ધતિ છે તો કે નમૂનાને લો ટેમ્પરેચર સ્ટોરેજમાં રાખવાનું, સ્ટોરેજ કરવાનું. કેટલું તો કે -20 ડિગ્રીથી લઈને -80 ડિગ્રી સેલ્સિયસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરવાનું. ટેમ્પરેચર પહોંચાઈ શકે એવું છે -20 ડિગ્રી સેલ્સિયસથી -80 ડિગ્રી સેલ્સિયસ. પછી છે બારકોડિંગ સિસ્ટમથી નમૂનાને ટ્રેકિંગ અને ઓળખ સરળ બને છે. બારકોડિંગ સિસ્ટમનો યુઝ કરવાનો. ચેઇન ઓફ કસ્ટડી એટલે કે COC રેકોર્ડ રાખવામાં આવે છે જે લેબોરેટરી ડેટાના ટ્રાન્સિબિલિટી માટે જરૂરી હોય છે. પછી છે ગુણવત્તાનું નિયંત્રણ અને ખાતરી એટલે કે QA QC. તો કે દરેક ટેસ્ટ સાથે બ્લેક સ્ટાન્ડર્ડ કંટ્રોલ સેમ્પલ રાખીને ચોક્કસ ચકાસવામાં આવે છે. કેલિબ્રેશન સમયસર કરવામાં આવે છે કે દરેક યંત્ર છે એનું કેલિબ્રેશન કરવાનું કે જેથી કરીને તે સરખું વર્ક કરે છે કે નહીં ખબર પડે. કર્મચારી તાલીમ નિયમિત અપડેટ કરવામાં આવે છે. જો કંઈ નવું ઉપકરણ આવ્યું હોય તો તેમને રિલેટેડ કર્મચારી જેટલા પણ હોય લેબમાં આસિસ્ટન્ટ એ બધાને તમારે તાલીમ આપવી પડે છે. પછી છે સેમ્પલ મેનેજમેન્ટ સિસ્ટમ LIMS એટલે કે લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. નમૂનાની માહિતી, પરીક્ષણ પરિણામો, રિપોર્ટિંગ અને સ્ટોરેજ સુધીની તમામ માહિતી સંભાળે છે. કોણ તો કે સેમ્પલ મેનેજમેન્ટ સિસ્ટમ. આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે LIMS છે એની માહિતી કોણ રાખે છે તો કે સેમ્પલ મેનેજમેન્ટ સિસ્ટમ. નમૂનાની ટ્રેકિંગ, લેબ રિપોર્ટ જનરેશન અને ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન ડિજિટલ થઈ શકે છે. પછી છે મૂલ્યાંકન માટે આધુનિક પદ્ધતિ. મૂલ્યાંકન માટે કઈ આધુનિક પદ્ધતિ છે તો કે મલ્ટિપલ પેરામીટર એનાલિસિસ અને સ્ટેટિસ્ટિકલ ડેટા એનાલિસિસ. મલ્ટિપલ પેરામીટર એનાલિસિસમાં શું તો કે એક જ નમૂના પર અનેક પેરામીટર્સનું વિશ્લેષણ થાય છે અને સ્ટેટિસ્ટિકલ ડેટા એનાલિસિસમાં શું છે તો કે પરીક્ષણના પરિણામોને વિશ્વસનીયતા માટે આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. આમાંથી ક્વેશ્ચન શું પૂછાય તો કે પરીક્ષણના પરિણામોની વિશ્વસનીયતા માટે આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કઈ આંકડાકીય પદ્ધતિનો થાય છે તો કે સ્ટેટિકલ ડેટા એનાલિસિસ. અને પેરામીટર્સના વિશ્લેષણ માટે કઈ ઉપયોગી છે તો કે મલ્ટિપલ પેરામીટર એનાલિસિસ. પછી છે પ્રયોગશાળામાં કમ્પ્યુટરનો ઉપયોગ, યુઝ ઓફ કમ્પ્યુટર્સ ઇન લેબોરેટરી. તો પહેલું છે ડેટા સંગ્રહ અને વિશ્લેષણ માટે. તમામ ઇન્સ્ટ્રુમેન્ટ કમ્પ્યુટર સાથે જોડાયેલા હોય છે. રિયલ ટાઈમ ડેટા કલેક્શન અને ડિજિટલ ફોર્મેટમાં સંગ્રહ થાય છે. ડેટા વિશ્લેષણ માટે એક્સેલ, ઓરિજિન, મેટલેબ, R લેંગ્વેજ વગેરે સોફ્ટવેરનો યુઝ થાય છે. બીજું છે રિપોર્ટ જનરેશન અને કમ્યુનિકેશન. તો કે ઓટો રિપોર્ટ જનરેશન થ્રો LIMS અને એક્સેલ મેક્રોઝ. પછી છે રિપોર્ટ ઈમેલ અથવા તો વેબ પોર્ટલ મારફતે મોકલવામાં આવે છે. મલ્ટી લેંગ્વેજ સપોર્ટથી રિપોર્ટ્સ સ્થાનિક ભાષામાં પણ ઉપલબ્ધ કરાય છે. ગ્રાફ અને ટ્રેન્ડ એનાલિસિસ. તો કે પરિણામોને ગ્રાફ બનાવવા અને ટ્રેન્ડ શોધવા માટે ગ્રાફ પેડ છે, SPSS છે વગેરે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ડેટા સુરક્ષા અને બેકઅપ માટે ક્લાઉડ સ્ટોરેજ છે, ફાયરવોલ છે, પછી એન્ક્રિપ્ટેડ ડેટા ટ્રાન્સફર જેવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રયોગશાળાનો ડેટા નિયમિત રીતે બેકઅપમાં લઈ લેવાય છે. પછી છે પ્રશિક્ષણ અને દસ્તાવેજીકરણ. તો કે કમ્પ્યુટરના ઉપયોગથી ઈ-લર્નિંગ મોડ્યુલ, SOP વિડીયોઝ, વર્ચ્યુઅલ લેબ્સ વગેરે ઉપયોગી બને છે. ઓડિટ ટ્રેલ, ડોક્યુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ પ્રમાણિત પ્રયોગશાળા માટે આવશ્યક હોય છે. પછી છે રિમોટ મોનિટરિંગ અને કંટ્રોલ. તો કે ઇન્સ્ટ્રુમેન્ટ્સને IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા રિમોટલી મોનિટર અને કંટ્રોલ કરી શકાય છે. જે બધા સોફ્ટવેર છે એના દ્વારા તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપર કંટ્રોલ રાખી શકો છો કે કોઈ એક રિમોટ દ્વારા તમે એને કંટ્રોલ કરી શકો છો. પછી છે એલર્ટ એન્ડ નોટિફિકેશન સીધા મોબાઈલ અથવા તો ઈમેલ ઉપર પ્રાપ્ત કરી શકાય છે કે ઇન્સ્ટ્રુમેન્ટનો જે ડેટા છે ડાયરેક્ટ તમારા મોબાઈલ દ્વારા કનેક્ટ કરીને લઈ શકાય છે. બીજા કયા લાભ થાય છે તો કે સમયનો બચાવ થાય છે. ઓટોમેશન અને કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ઝડપી પરિણામ મળે છે. ચોકસાઈ શું તો કે માનવ ભૂલ ઘટાડી ખાતરીવાળી માહિતી મેળવી શકાય છે. પછી છે ટ્રેસેબિલિટી. તો કે દરેક નમૂનાનું સ્થાન, સ્થિતિ અને પરિણામ ટ્રેસ કરી શકાય છે. ડોક્યુમેન્ટેશન. તો કે ISO છે, NABL છે, GLP મુજબ સ્વસંચાલિત દસ્તાવેજીકરણ મેળવી શકાય છે.
પછી કે તાલીમ તો કે ઇલેક્ટ્રોનિક એસઓપી અને વર્ચ્યુઅલ તાલીમ માટે સરળ શિક્ષણ મેળવી શકાય છે. આઈ હોપ આ ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે. એકદમ ઇઝી ચેપ્ટર છે. આની આગળના જે બધા ચેપ્ટર છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે.